ધોરણ 12 પ્રકરણ 8 નાણાકીય સંચાલન। મિત્રો, આજના પીરિયડની અંદર આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આનો અભ્યાસ કરીશું। મિત્રો, છેલ્લા પીરિયડની અંદર આપણે મૂડી માળખું અને મૂડી માળખાની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરેલો હતો। હવે એ મૂડી માળખું નક્કી કરતી વખતે કયા પરિબળો અસર કરે છે, તો અહીંયા બે પ્રકારના પરિબળો, એક આંતરિક પરિબળ છે કે જે ધંધાની અંદરની બાજુએથી અસર કરતા હોય, અને બાહ્ય પરિબળો છે કે જે ધંધાની બાહ્ય રીતે અસર કરતા હોય। મિત્રો, બંને 7 પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ આંતરિક પરિબળો। આંતરિક પરિબળોમાં પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર। મિત્રો, સામાન્ય રીતના કોઈ પણ ધંધો હોય છે એ ઉત્પાદનની પ્રક્રિયા કરતો હોય, અથવા વેપારી પ્રક્રિયા કરતો હોય એટલે કે ખરીદ વેચાણની પ્રક્રિયા કરતો હોય, અથવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય। જો મિત્રો, ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા એકમો હોય તો એ મોટે ભાગે વિશાળ ઔદ્યોગિક એકમો હોય, અને એને કાયમી મૂડીની જરૂરિયાત વધારે, કારણ કે એમાં કાયમી મિલકતો વધુ પ્રમાણમાં રોકાયેલી હોય છે। જો કોઈ એકમ વેપારી પ્રવૃત્તિ કરતું હોય એટલે કે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતું હોય, તો મિત્રો એ ધંધાની જરૂરિયાત ઉત્પાદન પ્રવૃત્તિ કરતા એકમો કરતાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહેશે। અને ત્રીજું, જે સેવાકીય પ્રવૃત્તિ કરતા એકમો છે એમાં મિત્રો કેવા પ્રકારની સેવા છે એ પ્રમાણે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। મિત્રો, આવી રીતના ધંધાના પ્રકાર એ મૂડી માળખાને અસર કરતા પરિબળોમાંનું એક છે। બીજી વાત કરીએ તો કે ધંધાનું કદ। મિત્રો, સામાન્ય રીતના ધંધાના કદને 3 ભાગમાં વિભાજિત કરેલા છે: મોટા કદ, મધ્યમ કદ અને નાના કદના એકમો। જો વિશાળ પ્રવૃત્તિ કરતા હોય અને મોટા પાયા ઉપર ધંધાકીય એકમોની સ્થાપના થયેલી હોય, એને આપણે મોટા કદના એકમો તરીકે ઓળખીએ, તો મિત્રો એ લોકોને વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહેશે। મિત્રો, જો નાનું કદ હોય તો સ્વાભાવિક છે કે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેશે। મિત્રો, જો વેપારી એકમ ને પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે, તો જે રીતના ધંધાનું કદ હોય એ રીતના મૂડીની જરૂરિયાતોને અસર કરી શકે ખરા। ત્રીજું આંતરિક પરિબળ જોઈએ એ છે ધંધાની કમાણીનો અંદાજ। મિત્રો, આમ તો આપણા લોકોને ખ્યાલ છે તે મુજબ ધંધાની અંદર આવક એક અનિશ્ચિત બાબત છે। આમ છતાં જો ધંધાની કમાણી સ્થિર જણાતી હોય તો પ્રમાણમાં ઓછી મૂડીની જરૂરિયાત રહેશે, અને કંપની ભવિષ્યની સ્થિર કમાણી અને સારા પ્રમાણમાં થાય તો ઓછીની મૂડી ઉપર પણ આધાર રાખી શકે ખરા। ચોથું પરિબળ આવે છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત। મિત્રો, મોટા પાયા ઉપર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય,
જો કાયમી મિલકતોની જરૂરિયાત વધુ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત, અને કાયમી મૂડી છે એ મૂડી માળખામાં ઇક્વિટી શેરના વધુ પ્રમાણમાંથી પ્રાપ્ત કરી શકાય. હવે જો કાયમી મિલકતમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદી અને એમાં મૂડીનું રોકાણ ન કરવું હોય તો એના વિકલ્પ સ્વરૂપે ભાડા ખરીદ અથવા તો ભાડા પટ્ટાથી એ પણ એક વિકલ્પ અહીં મળી શકે કે જેથી કરી અને મૂડીની જરૂરિયાત છે એને સંતોષી શકાય. પાંચમું આવે છે સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની ઉપર પોતાનો સંચાલકી અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો મિત્રો એ લોકો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર નહીં પાડે, પરંતુ મૂડી પ્રાપ્ત કરવા માટે પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચરનો આધાર લઈ શકે. જો મિત્રો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડે તો સંચાલકી અંકુશ છે એ ઘટતો હોય છે, માટે સંચાલકોના વલણ ઉપર પણ અહીં આધાર રહી શકે ખરા. ત્યાર પછી જોઈએ છીએ નાણાકીય જરૂરિયાતો. મિત્રો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો એક જ વિકલ્પ, અને એ છે ઇક્વિટી શેર. એટલે કે કંપની ઇક્વિટી શેર બહાર પાડી અને પોતાની મર્યાદિત મૂડીની જરૂરિયાતને સંતોષી શકે. પરંતુ મિત્રો કંપનીની મૂડીની જરૂરિયાત વિશાળ હોય તો એવા સંજોગોની અંદર કંપની ઘણી બધી અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકે, અને આ જામીનગીરીઓ બહાર પાડી અને કંપની પોતાની મૂડી પ્રાપ્ત કરી શકે. મિત્રો આ સિવાય મૂડી માળખું જ્યારે તૈયાર થતું હોય ત્યારે કંપની પોતાના લાંબા ગાળાના ધ્યેય, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ, આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કેટલી નાણાંની જરૂરિયાત પડશે તે ધ્યાનમાં લેતી હોય છે. ત્યાર પછીનું આવે છે એ છે મૂડીની જરૂરિયાતનો સમય. મિત્રો સામાન્ય રીતના મૂડીની જરૂરિયાત છે એ લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટે વિચારવામાં આવે છે. જો કંપનીને લાંબા ગાળા માટે અને કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય તો ફરજિયાત એને ઇક્વિટી શેર પસંદ કરવા પડશે. પરંતુ કંપની જો ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાતો ઈચ્છતી હોય તો કંપની ડિબેન્ચર અથવા પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી પ્રાપ્ત કરી શકે. મિત્રો આમ આપણે જોયેલા એ 7 આંતરિક પરિબળો હતા. ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડીની જરૂરિયાતનો સમય. મિત્રો હવે જોઈએ છીએ બાહ્ય પરિબળો. મિત્રો બાહ્ય પરિબળો પણ 7 છે અને સમજવા ખૂબ જરૂરી છે. પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મિત્રો મૂડી બજારની અંદર આ બે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેને આપણે તેજી અથવા મંદીની પરિસ્થિતિથી ઓળખીએ છીએ. હવે મિત્રો મંદીના સમયમાં વાત કરીએ. મિત્રો મંદીના સમયમાં રોકાણકાર એક સ્થિર આવક ઈચ્છતો હોય, એટલે કે એમને રોકેલી જે મૂડી છે એમાંથી વ્યાજની સ્થિર આવક મળે, તો મિત્રો એવા સમયે
એ ડિબેન્ચરને પસંદ કરશે કે જેમાંથી એમને સ્થિર આવક પ્રાપ્ત થાય, અને ઇક્વિટી શેર છે એને પસંદ નહીં કરે. એનું કારણ એ કે ઇક્વિટી શેરમાં કેટલું વળતર મળશે તે નક્કી હોતું નથી. હવે મિત્રો આપણે તેજીના સમયમાં વાત કરીએ. જ્યારે મિત્રો તેજીના સમયમાં કંપનીઓ ઊંચા ડિવિડન્ડ બહાર પાડતી હોય તો એવા સમયે રોકાણકાર છે એ ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર બીજું જોઈએ, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મિત્રો બજારની અંદર વ્યાજનો દર એ જે તે સમયે કેવો છે એની ઉપર આધાર રહેતો હોય છે. જો વ્યાજના દર ઊંચા હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને સંચાલકો મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. એનું કારણ કે ઊંચીની મૂડી ઉપર વધુ વ્યાજ ચૂકવવું પડે, જે કંપની માટે એક સ્થિર બોજારૂપ હોઈ શકે. પરંતુ મિત્રો જો વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને અપનાવી અને ઓછા વ્યાજના દરે મૂડી પ્રાપ્ત કરી શકાય છે. ત્રીજું જોઈએ, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મિત્રો આપણે અગાઉના વર્ષોની અંદર શીખી ગયા છીએ કે મૂડી પ્રાપ્ત કરવા માટે કંપનીઓએ અમુક પ્રકારના ખર્ચ કરવા પડતા હોય, જેમ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, દલાલો, કમિશન ચૂકવવા. આ બધા ખર્ચાને મૂડીની પડતર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે જ્યારે જામીનગીરીઓ બહાર પાડે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો એનો ખર્ચ થાય, બાહેંધરી કમિશન ચૂકવવું પડે, દલાલી ચૂકવવી પડે. આવા બધા ખર્ચ એમને કરવા પડતા હોય. મિત્રો જેમ આ ખર્ચ વધુ તેમ મૂડી પડતર વધુ. મિત્રો અહીંયા વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ જુદો જુદો હોય છે. એક મુદ્દા આપણે સમજીએ તો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એ અન્ય કોઈ જો જામીનગીરી બહાર પાડવામાં આવે તો એની સરખામણીમાં ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે એ ઓછો આવે છે. તો મિત્રો અહીંયા કંપનીના જે નાણાકીય સંચાલકો છે એ મૂડી પડતરને ધ્યાનમાં રાખી અને જામીનગીરીઓ બહાર પાડતા હોય છે. ચોથું જોઈએ, કાનૂની નિયંત્રણ. મિત્રો મૂડી માળખું જ્યારે પસંદ થાય ત્યારે જે તે સમયનું કાનૂની નિયંત્રણો કેવા છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત હોય છે. અગાઉ મિત્રો આપણે જ્યારે મૂડી માળખાનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે 4 પ્રકારના મૂડી માળખાનો અભ્યાસ કરેલો હતો. મિત્રો ચારેય મૂડી માળખામાં આપણે ઇક્વિટી શેર એ જોયેલા હતા. તો એ કાનૂની નિયંત્રણને કારણે એમને ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. આ ઉપરાંત સેબીના નિયમો હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો હોય, અથવા તો કંપની ધારાની કોઈ જોગવાઈઓ હોય તો એમને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. પાંચમું જોઈએ, કરવેરા નીતિ. મિત્રો કરવેરા શબ્દ આપણા ધ્યાનમાં આવી ગયેલો છે. જો મિત્રો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડશે અને પોતાનું મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખશે.
આવું કેમ? તો સમજીએ. ડિબેન્ચર ઉપર કંપની રોકાણકારોને વ્યાજ ચૂકવે છે અને મિત્રો આ જે વ્યાજની રકમ છે એ આવકમાંથી કપાત તરીકે મજરે મેળવવામાં આવે છે. એટલે કે કંપનીને જે વ્યાજ ચૂકવવાનું છે આવકમાંથી બાદ થાય છે, એટલે કે એમની ઉપરના કરવેરો એમને ઓછો ચૂકવવો પડે છે. આ જ પ્રમાણે જો વિચાર કરીએ તો ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર ઊંચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર પર વધુ લોકપ્રિય હોઈ શકે. છઠ્ઠું જોઈએ એ છે સંસ્થાકીય રોકાણકારો. મિત્રો સૌથી પહેલાં સંસ્થાકીય રોકાણકારોને આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ, જેમ કે વીમા કંપનીઓ એક પ્રકારની સંસ્થા છે અને વીમા કંપનીઓ ઘણી બધી કંપનીઓ છે એમની અંદર આર્થિક રોકાણ કરતી હોય છે. તો આ બધાને સંસ્થાકીય રોકાણકારો તરીકે ઓળખી શકાય. બીજા ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો કે બેંક્સ પણ પોતાની પાસે પડેલી ઘણી બધી રકમ છે એ કંપનીઓમાં રોકાણ કરી અને વળતર મેળવતી હોય છે. આ સિવાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એમની નાણાકીય સંસ્થાઓ એ અમુક શરતોને આધીન શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરતી હોય છે. સાતમું જોઈએ વિવિધ સંસ્થાકીય રોકાણકારો. મિત્રો વિદેશના જે રોકાણકારો છે એ ભારતની અંદર રોકાણ કરી શકે છે, પરંતુ એમની સ્થાપના અને એની નોંધણી છે એ ભારતની બહાર થયેલી હોય અને તેનો ઉદ્દેશ, એમનો હેતુ ભારતના પ્રાથમિક અને ગુણ બજારની અંદર નિયત કરેલી જામીનગીરીની અંદર રોકાણ કરવાનો હોય. એટલે કે વિદેશી સંસ્થાઓ છે એ ભારતની સંસ્થાઓની અંદર ગુણ બજારની અંદર એક જામીનગીરીઓમાં રોકાણ કરી અને આવક મેળવવા માગતી હોય. વિદેશી રોકાણ સંસ્થાઓ ખાસ કરીને સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીઓના શેર, ડિબેન્ચર ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે. તો મિત્રો આ 7 પરિબળો બાહ્ય હતા કે જેને મૂડી માળખાને અસર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું પરિબળ હતું મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. બીજું પરિબળ હતું મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. ત્રીજું હતું મૂડી પડતર, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ચોથું કાનૂની નિયંત્રણો. પાંચમું કરવેરાની નીતિ. છઠ્ઠું સંસ્થાકીય રોકાણકારો. 7 વિદેશી સંસ્થાકીય રોકાણકારો.